DGCA દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। DGCA કેટલીક ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને કહ્યું છે કે ઉડાન પહેલા બોઇંગ 787, 8 અને 9 આ વિમાનની તપાસ થશે। ભારતીય એરલાઇન્સને સેફટી તપાસ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। દરેક ફ્લાઇટના ડિપાર્ચર પહેલા ફરજિયાત તપાસ થશે। જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગની પણ તપાસ કરવાની રહેશે। તેની સાથે જોડાયેલી સિસ્ટમની પણ તપાસ થશે। કેબિનમાં હવાના દબાણ, એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટિંગ કરવાના રહેશે। હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફના માપદંડોની દૈનિક સમીક્ષા કરવાની રહેશે। 15 જૂનથી તમામ વિમાનોની તપાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે। તો 2 સપ્તાહમાં પાવર ઇન્સ્યોરન્સ સ્ટેટ પણ જરૂરી બન્યું છે। આ વિમાન દુર્ઘટના બાદ DGCA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આ જે એર ઇન્ડિયા 171 હતું તેમાં બોઇંગ 787 હતું અને એ જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેમાં સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે, કારણ કે આ ફ્લાઇટમાં જે લંડનથી અમદાવાદ આવ્યા હતા 2 કલાક પહેલાં, એ મહિલાનું પણ નિવેદન સામે આવ્યું છે કે જ્યારે પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે કેટલો ખખડધજ અવાજ પણ આવી રહ્યો હતો, તેઓ પણ ડરી ગયા હતા, સાથે એસીમાં પણ અવાજ આવી રહ્યો હતો। એને જ લઈને આ બધા નિવેદનોને લઈને DGCA દ્વારા નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી। अन्य समाचारों पर